टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ પ્રકારની ઘટના સામે આવી જેને કારણે ન માત્ર શાળા સંચાલકો તેમજ વાલીઓ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે વાલીઓને અંદાજો પણ નહોતો કે પોતાના બાળકો જેમને આ હદે ગેમનું વળગણ છે જેના કારણે તેઓ પોતાની જાતને જ નુકસાન કરી શકે તેમ છે। હવે અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાની કોશિશ કરીશું કે આખરે ઘટના શું હતી। તો બગસરાની મુંજિયાસર પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા હતા, જેને કારણે અનેક સવાલો થઈ રહ્યા હતા કે આખરે આ કાપા આવ્યા કઈ રીતે, શું વાલીઓ અને સવાલ હતો કે શું બાળકોને કોઈ સજા કરવામાં આવી છે કે તેઓ અંદરો અંદર ઝઘડ્યા અને પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારબાદ બગસરાની મુંજિયાસર પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જે વાલીઓને જાણ થઈ, વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછપરછ કરી પણ તેમણે જવાબ ન આપ્યો, જેને કારણે વાલીઓની ચિંતા વધી ગઈ હતી। વાલીઓને હતું કે શું અંદરો અંદરના ઝઘડાને કારણે બાળકોના હાથ પર આ કાપા આવ્યા છે। જો કે ઘટના જે સામે આવી તે શાળામાં જ બની હોવાનું કેટલાક વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું, પરંતુ વિદ્યાર્થીઓ આ મામલે ખુલીને કંઈ પણ કહેવા તૈયાર નહોતા। વિદ્યાર્થીઓ જે છે તે બાબત છુપાવી રહ્યા હતા, જેને કારણે વાલીઓ ચિંતિત હતા। તેમને હતું કે તેમની સાથે આ પ્રકારની જે ઘટના બની છે તે કેમ બની છે, કોના દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જો કે ત્યારબાદ વાલીઓ જે છે તેઓએ શાળા સંચાલકો સાથે બેઠક કરી અને આ મામલે ખુલાસો માંગ્યો, કારણ કે જે સમયે જે બાળકો છે તેઓ શાળાએ હતા ત્યારે તેમની સાથે આ ઘટના સર્જાઈ હતી, તેને કારણે વાલીઓએ મીટિંગ કરી। ત્યારબાદ બાળકોએ રમતમાં કાપા પાડ્યાનું કહી શાળાએ હાથ ખંખેરી લીધા। શાળાએ પણ આ બાબતે એટલી ગંભીરતાથી ન લીધી કે પછી ઘટનાને પગલે તેઓએ ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી। તે એક મોટો સવાલ હતો, કારણ કે શાળા સંચાલકોએ કહ્યું કે બાળકોએ રમતમાં આ પ્રકારના કાપા પાડ્યા હોઈ શકે છે। શાળાની કોઈ જવાબદારી નહીં તેવા લખાણ પર સહી કરવા માટે વાલીઓને જણાવવામાં આવ્યું કે પછી એક રીતે કહી શકાય કે વાલીઓને આ મુદ્દે દબાણ કરવામાં આવ્યું। જો કે યોગ્ય જવાબ ન મળતા વાલીઓ સીધા ગ્રામ પંચાયત પહોંચ્યા અને ત્યાં તેઓએ જાણ કરી। ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં અરજી કરી સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી, કારણ કે મામલો ગંભીર હતો। ઘટના 19 માર્ચથી 22 માર્ચની વચ્ચે બની હોવાનો વાલીઓનો દાવો હતો। વાલીઓનું કહેવું હતું કે શાળામાં હતા વિદ્યાર્થીઓ તે સમયે આ ઘટના ઘટી। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બંનેના હાથ પગમાં કાપા જોવા મળ્યાનો વાલીઓનો આ દાવો હતો। વિદ્યાર્થીઓ ઘરે ગયા અને વાલીઓ તે જોઈને ચોંકી ઉઠ્યા હતા અને ત્યારબાદ વાલીઓ શાળાના સંચાલકો અને ત્યારબાદ ગ્રામ પંચાયતમાં પહોંચ્યા। ગેમમાં ચેલેન્જ આપી વિદ્યાર્થીઓએ જાતે જ કાપા માર્યાની શિક્ષણ પ્રધાને ત્યારબાદ સ્પષ્ટતા કરી। આ મામલો જે છે તે ગૂંચવણભર્યો હતો, પરંતુ ખુદ ગેમની આ પડોજણમાં જ વિદ્યાર્થીઓએ આ પ્રકારની કરતૂતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું। ગેમના ચક્કરમાં સમગ્ર કાંડ થયો કે કેમ તે અંગે તપાસની વાલીઓ માંગ કરી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે બની શકે કે આ ઘટના પર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય, જેને કારણે વાલીઓ આ મુદ્દે તપાસની માંગ કરી રહ્યા છે।